ઘટના 2001ની છે। 2001માં ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશનમાં એક યુવાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરત પટેલની નિયુક્તિ થાય છે। આ ડભોડા ગામ છે જે ગાંધીનગર પાસે આવેલું આ ચિલોડા નજીકનું એક ગામ છે। આ ગામ જરા જુદી રીતના ઓળખાય છે। આ ગામમાં એક ડભોડિયા હનુમાન છે, લોકોની ખૂબ આસ્થા છે અને લોકો નિયમિત આ ડભોડિયા હનુમાનના દર્શન કરવા આવે છે। આ જ ડભોડામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરત પટેલ ફરજ ઉપર હતા અને ઘટના છે 24/5/2001ની સવારનો સમય છે અને પોલીસ સ્ટેશનની ઘંટડી રણકે છે। ફોન કરનાર છે વલાદ આઉટપોસ્ટના જમાદાર અમરસિંહ પીએસઆઈ ભરત પટેલને જાણકારી આપે છે કે સાહેબ, આઉટપોસ્ટ નજીક જેઠીપુરા ગામ છે ત્યાં હત્યા થઈ છે એક સ્ત્રી અને પુરુષની। ભરત પટેલ પોતાની જીપ કાઢે છે, પોતાના સ્ટાફને બેસાડી જેઠીપુરા પહોંચે છે। હાઈવે ની બરાબર અડીને આવેલા ખેતરોમાંથી પસાર થાય છે અને મજૂરોને રહેવા માટે એક ઓરડી બનાવવામાં આવી હતી। એ ઓરડી તરફ જાય છે, ત્યાં આગળ એક સ્ત્રી મૃત હાલતમાં પડી હતી અને લોહીનો રેલો બહાર સુધી જઈ રહ્યો હતો। બીજા માણસના માથામાં ગંભીર ઈજા હતી, પણ જાણે તેણે આત્મહત્યા કરી હોય એમ ગળામાં ચાદર બાંધેલી હતી। તે લટકતો હતો, તેના પગ જમીન સાથે અડી રહ્યા હતા। પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરત પટેલ મામલો સમજી જાય છે। તે સમજે છે કે મામલામાં ગડબડ છે।